ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે. આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે. સુરત પોલીસ દ્વારા પહેલાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં, એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લો. હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે. કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. આગામી 20 ડિસેમ્બરે મોરબી, કર્ણાવતી અને સુરતથી યાત્રાનો શુભારંભ થશે. યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ યોજશે. 1500 કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે. સાથે જ 6, 7 અને 8 જાન્યુઆરીએ 2025ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ અધિવેશન છાત્ર શક્તિને ધગધગતી રાખવા અને ભારતીય શિક્ષણને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઇલસ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે. સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે. પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની ગુજરાતમાં તૈયારીઓ. આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું. કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે. આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે. આ અભિયાન થકી જે પ્રતિદિન 1200 ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025ના આ મેળો યોજાશે, જેમાં અંદાજે 25 કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે. ત્યારે આ અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે. કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી 1000 જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે. પ્રાચીન પદ્ધતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ. મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો. ગુજરાતમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. હવે પ્લેનમાં, હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે. મેઘરજમાં હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા. ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની પદ્ધતિ દ્વારા બળદગાડામાં વરરાજાને બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન વરઘોડો મેઘરજના ઈસરી ગામે યોજાયો. મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા. તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો
કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાળ ડીજે બેન્ડ બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું. જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ 16 નવેમ્બરના રોજ હર્ષ ભાટિયાના લગ્ન હતા, એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો. વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવાયું. તેને જૂના જમાનામાં વહેલની શણગાર કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો. સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો. પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો અનેરો ઉત્સાહ હતો. ડીજે અને બેન્ડ જેવા મોંઘા વાજિંત્ર સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળા દેશી વાજા મંગાવીને વરરાજાના દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગર યાત્રા કાઢવામાં આવી. આજના હાઈટેક યુગમાં પુરાતન પદ્ધતિ ઉજાગર કરવાના અનોખા પ્રયત્નને સૌ ગ્રામવાસીઓએ નિહાળ્યો અને પ્રેરણા લીધી હતી. અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ હિટનું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું. અમદાવાદના એરપોર્ટ પર હવે બર્ડ હિટની ઘટનાઓ ભૂતકાળ બની જશે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેક ઓફ લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડ હિટ થતું જોવા મળે છે. એરપોર્ટની આસપાસ ટીટોડી, સંભડી, કબૂતર, કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે. સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે. ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે, જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે. રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે, જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે. ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે. વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે. આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે. સુરત પોલીસ દ્વારા પહેલાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં, એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લો. હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે. કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. આગામી 20 ડિસેમ્બરે મોરબી, કર્ણાવતી અને સુરતથી યાત્રાનો શુભારંભ થશે. યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ યોજશે. 1500 કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે. સાથે 6, 7 અને 8 જાન્યુઆરીએ 2025ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ અધિવેશન છાત્ર શક્તિને ધગધગતી રાખવા અને ભારતીય શિક્ષણને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઇલસ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે. સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે.
પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની ગુજરાતમાં તૈયારીઓ. આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું. કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે. આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે. આ અભિયાન થકી જે પ્રતિદિન 1200 ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025ના આ મેળો યોજાશે, જેમાં અંદાજે 25 કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે. ત્યારે આ અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે. કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી 1000 જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે. પ્રાચીન પદ્ધતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ. મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો. ગુજરાતમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. હવે પ્લેનમાં, હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે. મેઘરજમાં હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા. ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની પદ્ધતિ દ્વારા બળદગાડામાં વરરાજાને બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન વરઘોડો મેઘરજના ઈસરી ગામે યોજાયો. મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા. તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાળ ડીજે, બેન્ડ, બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું. જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ 16 નવેમ્બરના રોજ હર્ષ ભાટિયાના લગ્ન હતા, એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો. વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવાયું. તેને જૂના જમાનામાં વહેલની શણગાર કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો. સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો. પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો અનેરો ઉત્સાહ હતો. ડીજે અને બેન્ડ જેવા મોંઘા વાજિંત્ર સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળા દેશી વાજા મંગાવીને વરરાજાનો દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગર યાત્રા કાઢવામાં આવી. આજના હાઈટેક યુગમાં પુરાતન પદ્ધતિ ઉજાગર કરવાના અનોખા પ્રયત્નને સૌ ગ્રામવાસીઓએ નિહાળ્યો અને પ્રેરણા